MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH। તો ઉત્તરાયણના તહેવારને લઈને રાજકોટની બજારો પતંગ રસિયાઓથી ભરાઈ ગયું છે। રંગીલા રાજકોટની બજારો ઉત્તરાયણના પર્વને પગલે પતંગોથી રંગાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે મોટી સંખ્યામાં પતંગ રસિકો પતંગ અને ફિરકીની ખરીદી કરવા માટે સદર બજાર પહોંચ્યા છે। મહત્વનું છે કે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પતંગ અને ફિરકીના ભાવમાં પણ 10 થી 15% વધારો જોવા મળ્યો છે। તેમ છતાં પતંગબાજો જુદા જુદા પ્રકારની પતંગની ખરીદી કરવા માટે બજારમાં પહોંચી રહ્યા છે। આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે ને ઉત્તરાયણના પર્વ પર લોકો ધાબે ચડીને પતંગ ચગાવતા હોય છે। અત્યારે અમે છીએ રાજકોટની સદર બજારમાં કે જ્યાં રાજકોટ વાસીઓ છે તે પતંગ દોરાની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો આ રાજકોટની સદર બજાર કે જે સિઝનલ વસ્તુ વેચવા માટે જાણીતી આ બજાર છે અને અહીં જે લોકો છે તે પતંગ દોરાની ખરીદી છે તે કરતા અત્યારે જોવા મળી રહ્યા છે। જેમ જેમ કલાકો વીતતી જશે તેમ તેમ આ જે બજાર છે તેમાં લોકોની ભીડ છે તે વધારે જોવા મળશે ને અત્યારે પણ લોકો છે તે પતંગ દોરાની ખરીદી છે તેની મજા છે તે લઈ રહ્યા છે। આ વખતે અલગ અલગ જે પતંગો છે તે પણ જોવા મળી રહી છે, જે દોરા છે તે પણ જોવા મળી રહ્યા છે। ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન થાય તે માટે પોલીસ છે તે સતર્ક જોવા મળી છે અને છેલ્લા 15 દિવસથી રાજકોટની સદર બજારમાં લોકોની જે ચાઇનીઝ દોરાનું વેચાણ કોઈ વેપારી ન કરી શકે તે માટે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે લોકોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યા છે ને ભીડ છે તે જામતી જાય છે। હજુ જેમ જેમ કલાકો વીતતી જશે તેમ તેમ જરૂરથી આ જે બજાર છે તેમાં રોનક જોવા મળશે અને આજે મોડી રાત સુધી લોકો છે તે પતંગ દોરાની ખરીદી કરશે। જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં લાખો રૂપિયાનું ટર્નઓવર છે તે થતું હોય છે અને અહીંની જે સદર બજાર છે ત્યાં લોકો છે તે પતંગ દોરાની ખરીદી છે તે કરતા હોય છે। આ વખતે જો ભાવ વધારાની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ સામાન્ય ભાવ વધારો છે તે પણ અત્યારે જોવા મળ્યો છે। જો કે એક દિવસનો આનંદ હોય છે ત્યારે આ આનંદને આ મજાને લૂંટવા માટે રાજકોટવાસીઓ છે તે ઉમટી રહ્યા છે અને આજે પતંગ દોરાની ખરીદીમાં રાજકોટવાસીઓ છે તે મશગુલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો ઉત્તરાયણની ખરીદીને પગલે TV9ની ટીમે રાજકોટ વાસીઓ અને વેપારીઓ પાસે પણ વાત કરી। રાજકોટ વાસીઓમાં ઉત્તરાયણને પગલે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ પતંગના વેપારીઓનું માનવું છે કે આ વખતે રાજકોટમાં ઉત્તરાયણના જ દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ યોજાવાની છે, જેની અસર તેમના વેપાર અને પતંગની ખરીદી પર પણ પડી શકે તેમ છે। આવતીકાલે ઉત્તરાયણ પર્વ છે ને અત્યારે અમે છીએ રાજકોટની સદર બજારમાં કે જ્યાં લોકો છે તે પતંગ દોરાની ખરીદી છે તે કરી રહ્યા છે। કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? પતંગ દોરાની ખરીદી કરવા માટે આવ્યા છો, ક્યાંથી આવ્યા છો ને કેવો ઉત્સાહ છે? રાજકોટના જ છીએ, અહીંના જ રહેવાસી છીએ અને સારો એવો ઉત્સાહ છે પબ્લિકમાં અને વ્યાજબી ભાવથી પતંગને ફિરકીને બધું મળી રહ્યું છે। આવતીકાલે ઉત્તરાયણ છે, કેવો આખા દિવસનો પ્લાન હશે, કેવો ઉત્સાહ છે? બસ મોજ મસ્તી ને મજા પતંગ ઉડાવીને। શું કહેશો તમે? પતંગ દોરા લીધા છે, ભાવ કેવો લાગ્યો ને કેવો ઉત્સાહ છે? ભાવ તો સારો લાગ્યો મને, એટલે હું હૈદરાબાદથી અહીંયા પતંગ ઉડાડવા આવ્યો છું। એકચ્યુઅલીમાં ત્યાં હું રહું છું, મારી ત્યાં ભણું છું હું। સ્પેશિયલી આ વખતે મને ઉત્તરાયણ બનાવવાનું બહુ મન થાય છે કારણ કે ઉત્સાહ જોઈને મને અંદરથી એવું થયું કે આજ વખતે બનાવી છે ઉત્તરાયણ। પણ તમે શું કહેશો? બધું જ ફૂલ પ્રૂફ પ્લાન? બધું જ રીતના પ્લાન સરસ છે અને પતંગ ઉડાડવાની રાજકોટમાં બહુ જ મજા આવે છે। ભાવ કેવા લાગ્યા આ વખતે? ભાવ પણ જરાક વધારે હોય છે છતાંય બધા આપી દે છે અને પતંગ દ્વારા લે છે। બસ પણ એટલે પતંગ છે તેની જે દોરા છે તેની અત્યારે ખરીદી છે તે લોકો કરી રહ્યા છે। વેપારીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષમાં કયા પ્રકારની સિઝન છે અને જે લોકોનો ઉત્સાહ છે તે કેવો છે। શું કહેશો? ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં કેટલો ફેરફાર છે? શું નવી આઈટમો છે તે આવી છે અત્યારે? આજે ભાવમાંથી 10 થી 15% જેવો ભાવમાં ફેર છે અને આ વખતે રાજકોટમાં જે મેચ છે એના હિસાબે રાજકોટનો 50% ઉત્સાહ ઓછો છે અને પતંગમાં ખાસ કરીને જોઈએ તો નરેન્દ્ર સાહેબ મોદી સાહેબની પતંગ સારી ખપે છે અને બધા ફિલ્મ એક્ટર્સ નવા પુષ્પા જેવા પિક્ચર છે એની બધી પતંગો બધા સારી બધા ઉપયોગ કરે છે અત્યારે। ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન થાય તે માટે પોલીસ પણ એલર્ટ જોવા મળી હતી। રાજકોટના વેપારીઓને લઈને શું કહેશો તમે? હા, એ એકદમ સારું છે। ચાઇનીઝ વેપાર કદાચ લગભગ તો સદા બજાર વેપાર નથી કરતું પણ કદાચ કોક કરતું હોય તો પોલીસ સારી જાગૃત છે અને બધા દુકાને ચેક કરે છે, એ બહુ સારું છે।
સ્પષ્ટપણે એટલે જે તમામ લોકો છે તેમાં ઉત્સાહ છે તે જોવા મળ્યું છે. ગત વર્ષની સરખામણીએ વાત કરવામાં આવે તો આ વર્ષે 10 થી 15% જેટલો ભાવ વધારો છે, પરંતુ એક દિવસની મોજ હોય છે ત્યારે લોકો છે તે આ મોજ માણવા માટે અત્યારે રાજકોટ વાસીઓ છે તે સદર બજારમાં ઉમટી રહ્યા છે. જેમ જેમ કલાકો વીતતી જશે તેમ તેમ આ ઉત્સાહ છે તે બેવડાવવાનો છે અને મોડી રાત સુધી લોકો છે તે પતંગ દોરાની ખરીદી કરશે. આ વર્ષે જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મેચ 14 તારીખે એટલે ઉત્તરાયણના દિવસે જ છે, ક્યાંક તેની અસર છે તે બજારમાં જોવા મળશે તેવું વેપારીઓ છે તે માની રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH